શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગણીશું અસરકારક કેન્દ્રીય વીજભાર અને સ્ક્રીનિંગ અસર, જે ચેપ્ટર 3 આવર્ત કોષ્ટકનું ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એક આવર્તનીય ગુણધર્મ છે. તો શરૂઆત કરીએ છીએ આપણે અસરકારક કેન્દ્રીય વીજભાર અને સ્ક્રીનિંગ અસર. તો જે અસરકારક કેન્દ્રીય વીજભાર એટલે કે ઝેડ ઇફેક્ટિવ, ઓકે, અને જે સ્ક્રીનિંગ અસર અથવા તો સ્ક્રીનિંગ કોન્સ્ટન્ટ જે છે સિગ્મા, આ બંનેનો આજે આપણે અહીંયા ખૂબ જ ડિટેલમાં અભ્યાસ કરવાનો રહેશે. તો સૌપ્રથમ આપણે એને દ્વારા એક ડાયાગ્રામથી સમજી લઈએ. પહેલાં તો આ છે કોઈપણ તત્વનું કેન્દ્ર. પછી એના પછી જે તત્વની જે કક્ષાઓ હોય છે એ કક્ષાઓને આપણે અહીંયા દર્શાવીશું. તો અહીંયા મેં કુલ 4 કક્ષાઓ એટલે કે કે, એલ, એમ અને એન દર્શાવેલી છે. આ જે છે એ છે એનું ન્યુક્લિયસ. તો ન્યુક્લિયસમાં કયો વીજભાર હશે? તો કે ધન વીજભાર. હવે જે બાકીની કક્ષાઓ છે એ કક્ષાઓમાં શું હશે? તો કે ઇલેક્ટ્રોન. હવે કક્ષાઓમાં બે પ્રકારે છે. કઈ રીતે? તો એક છે આ ઇલેક્ટ્રોન, હવે જો આ જે લાસ્ટ કક્ષામાં એટલે કે જેને આપણે કહીએ છીએ સંયોજકતા કક્ષા, ઓકે, અને આ જે ઇલેક્ટ્રોન છે એને કહીએ છીએ આપણે અંદરની કક્ષાના ઇલેક્ટ્રોન. અંદરની કક્ષા. હવે જુઓ, જે સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન છે અને અંદરની કક્ષાના ઇલેક્ટ્રોન છે, બંને વચ્ચે ફરક શું છે? તો હવે જુઓ, કેન્દ્રમાં છે ધન વીજભાર, ઇલેક્ટ્રોન પાસે છે ઋણ વીજભાર. તો હંમેશા ધન વીજભાર અને ઋણ વીજભાર એ બંને વચ્ચે શું થશે? આકર્ષણ થશે. પરંતુ આ જે ચારે ચાર કક્ષાઓમાં રહેલા ઇલેક્ટ્રોન છે એ કેન્દ્રથી સમાન આકર્ષણ બળ દ્વારા જોડાયેલા નથી. કેમ? તો એનું જે કારણ છે જે એ છે સ્ક્રીનિંગ અસર. તો સમજીએ એને. તો હવે જુઓ, જે પ્રથમ કક્ષાનો ઇલેક્ટ્રોન છે એ જ્યારે કેન્દ્ર સાથે આકર્ષાય છે ત્યારે એને કોઈ પણ અપાકર્ષણની એટલે કે કોઈ પણ અપાકર્ષણ એના માર્ગમાં આવતું નથી. એ સીધો જ ક્યાં જોડાય છે? કેન્દ્ર સાથે આકર્ષણમાં જોડાયેલો છે. હવે વાત કરીએ બીજી કક્ષાના ઇલેક્ટ્રોનની. તો બીજી કક્ષાના ઇલેક્ટ્રોન જ્યારે પણ કેન્દ્ર સાથે આકર્ષાય છે ત્યારે એને અહીંયા જે પ્રથમ કક્ષાના ઇલેક્ટ્રોન છે, આ પ્રથમ કક્ષાના ઇલેક્ટ્રોન અને જે બીજી કક્ષાના ઇલેક્ટ્રોન, તો ઇલેક્ટ્રોન વચ્ચે શું જોવા મળે છે? અહીંયા અપાકર્ષણ બળ જોવા મળે છે, કારણ કે બંનેમાં સમાન વીજભાર છે. હવે જો ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ જોવા મળતું હોય તો આ પ્રથમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સરખામણીમાં બીજી કક્ષામાં રહેલો ઇલેક્ટ્રોન એટલી જ આકર્ષણ બળથી જોડાયેલો હોતો નથી. કેમ? તો કે આ ઇલેક્ટ્રોન અપાકર્ષણના કારણે. એ જ રીતે સંયોજકતા કક્ષાનો ઇલેક્ટ્રોન એ ઇલેક્ટ્રોનને કેન્દ્ર સાથે આકર્ષિત થવા માટે, ઓકે, એ ઇલેક્ટ્રોનને કેન્દ્ર સાથે આકર્ષિત થવા માટે વચ્ચે જે અંદરની કક્ષાના ઇલેક્ટ્રોનનું અપાકર્ષણ લાગે છે એના કારણે શું થાય છે? તો કે આ ઇલેક્ટ્રોનની આકર્ષણ માત્રામાં શું થાય છે? ઘટાડો થાય છે. એટલે કે આગળની 3 કક્ષાઓ જેટલો આ છેલ્લો ઇલેક્ટ્રોન આકર્ષણ પામી શકતો નથી, જેનું કારણ છે સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન અને અંદરની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ બળ. તો એ જે અપાકર્ષણ બળ હોય છે એને જ મિત્રો આપણે કહીએ છીએ સ્ક્રીનિંગ અસર. ઓકે, શું કહીએ છીએ એને? સ્ક્રીનિંગ અસર. અને આ સ્ક્રીનિંગ અસરમાં જે કોન્સ્ટન્ટ આવે છે તો એને કહેવામાં આવે છે સ્ક્રીનિંગ કોન્સ્ટન્ટ સિગ્મા. હવે એનાથી ફરક શું પડે છે? તો માની લો કે આપણે કોઈ કેન્દ્ર છે, હવે એ કેન્દ્ર સાથે કોઈ ઇલેક્ટ્રોન જોડાયેલો છે, તો જો એ ઇલેક્ટ્રોન 100% આની સાથે જોડાઈ શકે છે તો આપણને મળે છે કુલ કેન્દ્રીય વીજભાર Z. બરાબર. માની લો કે સંયોજકતા કક્ષાનો કોઈ ઇલેક્ટ્રોન છે, એને કેન્દ્ર સાથે આકર્ષિત થવા માટે એના માર્ગમાં કોઈ પણ અડચણ કે કોઈ પણ અપાકર્ષણ આવતું નથી. તો શું કરીશું? તો એ વખતે આપણને જે
પ્રોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચે જે અસરકારક વીજભાર મળે છે, બરાબર, તો એ કુલ વીજભાર છે, કુલ કેન્દ્રીય વીજભાર Z. એના પછી આપણી પાસે છે સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન અને અંદરની કક્ષાના ઇલેક્ટ્રોન. એ બંને ઇલેક્ટ્રોન વચ્ચેના અપાકર્ષણની માત્રા એટલે કે સ્ક્રીનિંગ અસર Z. હવે જુઓ, જ્યારે પણ સંયોજકતા કક્ષાનો ઇલેક્ટ્રોન કેન્દ્ર સાથે આકર્ષણ પામશે ત્યારે શું કરવું પડશે? તો કે એને આ સ્ક્રીનિંગ અસરનો સામનો કરવો પડશે. એ સ્ક્રીનિંગ અસરનો સામનો કરી અને શું કરશે એ? તો કે એ કેન્દ્ર સાથે જોડાશે. તો હવે સમજીએ કે જુઓ, આપણી પાસે જે Z હતું, એ Z એટલે કે કુલ કેન્દ્રીય વીજભાર, એમાંથી અપાકર્ષણની માત્રા એટલે કે સિગ્મા, સ્ક્રીનિંગ અસર, એને બાદ કરીએ તો શું મળે છે આપણને? Z ઇફેક્ટિવ એટલે કે અસરકારક કેન્દ્રીય વીજભાર. કયો અસરકારક કેન્દ્રીય વીજભાર? તો કે અહીંયા જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોનને આ ઇલેક્ટ્રોન વડે અપાકર્ષણનો સામનો કર્યા પછી એ કેન્દ્ર સાથે જે આકર્ષણ બળ અનુભવે છે એને કહીએ છીએ આપણે Z ઇફેક્ટિવ એટલે કે અસરકારક કેન્દ્રીય વીજભાર. તો એક વસ્તુ કહી શકાય કે અસરકારક કેન્દ્રીય વીજભારને આપણે કઈ રીતે યાદ રાખી શકીએ? તો કે આંતર ઇલેક્ટ્રોનને એટલે કે આ બંને ઇલેક્ટ્રોન વચ્ચેના અપાકર્ષણને બાદ કરતા એટલે કે એનો સામનો કરી અને જે ઇલેક્ટ્રોન કેન્દ્ર સાથે જોડાય છે એને આપણે કહીએ છીએ Z ઇફેક્ટિવ અસરકારક કેન્દ્રીય વીજભાર. હવે જો આવર્ત કોષ્ટકમાં અસરકારક વીજભારની માત્રા ચેક કરીએ તો એનો જે ક્રમ છે એ છે S, P, D અને F. કેમ? તો કે S કક્ષાના અસરકારક કેન્દ્રીય વીજભાર એટલે કે એની સ્ક્રીનિંગ અસરની વાત કરીએ તો સૌથી વધારે અપાકર્ષણ બળ શેમાં જોવા મળે છે? S કક્ષામાં. કઈ રીતે? તો જો 4 કક્ષાઓની વાત કરીએ તો એમાં આ S, આ P, D અને F. તો જેમ જેમ તમે S, P, D, F માં જાઓ છો એમ શું થાય છે? તો કે એ કક્ષાઓ કેન્દ્રથી દૂર જાય છે. હવે જ્યારે કોઈ પણ તત્વની ઇલેક્ટ્રોન રચનામાં જ્યારે ઇલેક્ટ્રોન ઉમેરાશે ત્યારે એ પહેલાં ક્યાં ઉમેરાશે? તો Sમાં, એના પછી Pમાં, એટલે કે અહીંયા પણ 2S અને 2P હશે તો પહેલાં અહીંયા 1Sમાં ઉમેરાશે, પછી અહીંયા 2S, પછી 2P. એટલે કે S કક્ષા પ્રથમ કોષથી શરૂ થાય છે જ્યારે P કક્ષા દ્વિતીય કોષથી શરૂ થાય છે. એટલે કે જેમ જેમ KLMN એમાં આગળ વધીએ MM એક કક્ષાની શરૂઆત થાય છે. D કક્ષા એ અહીંથી શરૂ થાય છે 3Dથી અને જે F કક્ષા છે એ અહીંયા 4Fથી શરૂ થાય છે. એટલા માટે તમે જોઈ શકો છો કે K, L, M અને N એ ચારેમાંય શું જોવા મળે છે? S કક્ષા જોવા મળે છે. એટલે કે જેમ જેમ પરમાણુ ક્રમાંકમાં વધારો થાય એમ S કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા વધે છે જેને કારણે ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ શું થાય છે? વધે છે. માટે શું થાય છે? જો અપાકર્ષણ વધે તો સ્ક્રીનિંગ અસર સ્ક્રીનિંગ અસર સિગ્મા વધે, બરાબર. જો અપાકર્ષણ વધે તો સ્ક્રીનિંગ અસર સિગ્મા વધે અને જો સિગ્માને કુલ વીજભારમાંથી બાદ કરીએ તો આપણને શું થાય છે? અસરકારક કેન્દ્રીય વીજભાર ઓછો જોવા મળે છે. કારણ કે અહીંયા અપાકર્ષણની માત્રા વધારે છે તો આકર્ષણની માત્રા કેવી હશે? ઓછી હશે. તો અહીંયા આપણને Z ઇફેક્ટિવ અને સિગ્મા ફરીથી એકવાર ક્લિયર કરીએ કે જો અપાકર્ષણની માત્રા હોય તો એને આપણે સિગ્મા કહીશું અને સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફ આકર્ષણ હોય તો એને શું કહીશું આપણે? Z ઇફેક્ટિવ એટલે કે કુલ અસરકારક કેન્દ્રીય વીજભાર. હવે જોઈએ ધન વીજભાર અને ઋણ વીજભાર એ બંને ઉપર થતી Z ઇફેક્ટિવની અસર. તો અહીંયા આપણે એક ફોર્મ્યુલા લખીએ કે Z ઇફેક્ટિવ એ ધન વીજભારના સમપ્રમાણમાં હોય છે જ્યારે ઋણ વીજભારના શું હોય છે? વ્યસ્ત પ્રમાણમાં જોવા મળે છે. કેમ? તો કે એનું આપણે ઉદાહરણ લઈએ તો અહીંયા આપણે ઉદાહરણ લઈએ છીએ બોરોન અને બોરોન પ્લસ. તો જ્યારે બોરોનમાંથી બોરોન પ્લસ બને છે ત્યારે શું થાય છે? અહીંયા ઇલેક્ટ્રોન દૂર થાય છે
તો બોરોન એટલે કે પરમાણુ ક્રમાંક 5, તેમાં પ્રોટોનની સંખ્યા કેટલી? 5. હવે જુઓ, એમાં જ્યારે 1s2 2s2 2p1 એટલે કે અહીંયા સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોનની સંખ્યા 3 છે અને અંદરના ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? 2 છે. હવે જ્યારે બોરોનમાંથી બોરોન પ્લસ એટલે કે આ ઇલેક્ટ્રોન આપણે દૂર કરીએ છીએ ત્યારે સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોનમાં શું થાય છે? ઘટાડો થતો જોવા મળે છે. એટલે કે જુઓ, જ્યારે બોરોનમાંથી બોરોન પ્લસ બને છે ત્યારે શું થાય છે? તો કે પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન અને બીજી કક્ષામાં પણ કેટલા ઇલેક્ટ્રોન થાય છે? 2. તો અહીંયા સંયોજકતા કક્ષામાં અહીંયા 3 ઇલેક્ટ્રોન છે, જ્યારે બોરોન પ્લસમાં 2 ઇલેક્ટ્રોન છે. એટલે કે સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોનની સંખ્યા શું થઈ? અહીંયા ઘટી ગઈ. એનો ફાયદો શું થયો આપણને? તો કે જે અંદરના ઇલેક્ટ્રોન છે એ અને સંયોજકતા ઇલેક્ટ્રોન એ બંને વચ્ચેનું અપાકર્ષણ કેવું થયું? ઓછું. કેમ? તો કે ઇલેક્ટ્રોનની સંખ્યા ઓછી થાય તો ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ કેવું થાય? ઓછું થતું જોવા મળે છે. હવે અહીંયા જો ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ ઓછું થાય તો એ ઇલેક્ટ્રોન કેન્દ્ર સાથે કેવો આકર્ષાઈ શકે? વધારે પ્રમાણમાં આકર્ષાઈ શકે છે. માટે એનું ઝેડ ઇફેક્ટિવનું મૂલ્ય કેવું થાય છે? વધે છે. એટલા માટે અહીંયા આપણે સંબંધ લખ્યો છે કે ઝેડ ઇફેક્ટિવ એ ધન આયનના સમપ્રમાણમાં હોય છે. એટલે કે જેમ જેમ ધન વીજભાર વધે છે એમ એમ ઝેડ ઇફેક્ટિવનું મૂલ્ય કેવું થાય છે? વધે છે. હવે જોઈએ ઋણ આયન વિશે. તો ઋણ આયનમાં શું થાય છે? તો કોઈ પણ ઋણ આયન ક્યારે બને? જ્યારે એમાં ઇલેક્ટ્રોન ઉમેરાય. ઓકે, તો આપણે વાત કરીએ નાઇટ્રોજન અને નાઇટ્રોજન માઇનસની. તો નાઇટ્રોજનના કેન્દ્રમાં કેટલા પ્રોટોન હશે? 7 અને કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા 7. પરંતુ જ્યારે એમાંથી n માઇનસ બને છે તો પ્રોટોન તો સરખા રહેશે પણ કેન્દ્રમાં કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થશે? 8 થશે. હવે જુઓ, અહીંયા નવો ઇલેક્ટ્રોન ક્યાં ઉમેરાશે? તો કે સંયોજકતા કક્ષામાં. હવે નવો ઇલેક્ટ્રોન જો સંયોજકતા કક્ષામાં ઉમેરાય છે તો એ સંયોજકતા કક્ષામાં રહેલો ઇલેક્ટ્રોન અને અંદરનો ઇલેક્ટ્રોન એ બંને વચ્ચે શું થશે? તો કે અપાકર્ષણ વધશે. કારણ કે અહીંયા ઇલેક્ટ્રોનની સંખ્યા વધે છે ઋણ આયનમાં. એટલા માટે આ ઇલેક્ટ્રોન જે નવો ઇલેક્ટ્રોન ઉમેરાય છે એ અપાકર્ષણની માત્રા વધારતો હોવાથી આકર્ષણની માત્રા શું કરે છે? ઘટાડે છે. માટે ઋણ આયનમાં ઝેડ ઇફેક્ટિવનું મૂલ્ય કેવું થાય છે? ઘટે છે. હવે જોઈએ સમ ઇલેક્ટ્રોનીય આયન હોય તો એમાં ઝેડ ઇફેક્ટિવની માત્રા. તો સમ ઇલેક્ટ્રોનીય આયન હું અહીંયા 3 લખું છું. એક છે બેરિલિયમ +2, એના પછી બોરોન +3 અને કાર્બન +4. તો અહીંયા તમે જોઈ શકો છો કે સમ ઇલેક્ટ્રોનની એટલે કે ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન છે. હવે બોરોનની વાત કરીએ, બેરિલિયમની વાત કરીએ તો બેરિલિયમનો પરમાણુ ક્રમાંક છે 4. 4 પરમાણુ ક્રમાંક એટલે પ્રોટોનની સંખ્યા 4. હવે એમાંથી Be+2 બને છે માટે કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા 2. અહીંયા જુઓ, બોરોનમાં પરમાણુ ક્રમાંક 5, બોરોન +3 માટે અહીંયા કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા 2. કાર્બન પરમાણુ ક્રમાંક 6, 4 ઇલેક્ટ્રોન દૂર થાય છે માટે કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા 2. તો અહીંયા તમે જોઈ શકો છો કે દરેક તત્વમાં શું છે? ઇલેક્ટ્રોનની સંખ્યા 2 જોવા મળે છે. એટલા માટે આને શું કહીશું આપણે? સમ ઇલેક્ટ્રોનીય આયનો. હવે જુઓ, અહીંયા ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન છે એટલે કે જે ઇલેક્ટ્રોન અપાકર્ષણની માત્રા છે એ કેવી રહેશે? ત્રણેયમાં સમાન. પરંતુ એ ઇલેક્ટ્રોનને આકર્ષવાનો જે ગુણધર્મ છે એટલે કે આ 2 ઇલેક્ટ્રોન એ 4 પ્રોટોન સાથે, આ 2 ઇલેક્ટ્રોન એ 5 પ્રોટોન સાથે અને આ 2 ઇલેક્ટ્રોન એ 6 પ્રોટોન સાથે કઈ માત્રામાં આકર્ષી શકે? તો જુઓ, અહીંયા ધન વીજભાર વધારે છે. આ બેરિલિયમ અને બોરોન બંનેની સરખામણીમાં કાર્બનમાં ધન વીજભાર કેવો છે? સરખો છે. માટે આ જે 2 ઇલેક્ટ્રોન છે એ આ 6 પ્રોટોન સાથે શું થશે? વધારે માત્રામાં આકર્ષી શકશે. અને આકર્ષણની માત્રાને શું કહ્યું આપણે? તો કે ઝેડ ઇફેક્ટિવ, અસરકારક કેન્દ્રીય વીજભાર. એટલે કે
જેમ જેમ સમ ઇલેક્ટ્રોનીય આયનોમાં ધન વીજભારની માત્રા વધે છે એ પ્રમાણે શું થાય છે અહીંયા તો કે એના ઝેડ ઇફેક્ટિવની વેલ્યુ કેવી થાય છે વધે છે. તો ઝેડ ઇફેક્ટિવ ચલે છે ધન વીજભાર. આ કોની માટે જોયું આપણે? સમ ઇલેક્ટ્રોનીય આયનો માટે. એ જ રીતે વાત કરીએ તો ઋણ આયનની વાત કરીએ તો F માઇનસ O-2 અને N-3. તો જુઓ અહીંયા ફ્લોરિન પરમાણુ ક્રમાંક 9 એટલે 9 પ્રોટોન અને 10 ઇલેક્ટ્રોન, ઓક્સિજન 8 પ્રોટોન 10 ઇલેક્ટ્રોન અને નાઇટ્રોજન 7 પ્રોટોન અને 10 ઇલેક્ટ્રોન. તો હવે તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે છે, બરાબર? 10 છે, પરંતુ પ્રોટોનની સરખામણીમાં ઇલેક્ટ્રોન કેવા છે? વધારે. તો ઋણ વીજભાર છે તો અહીંયા આ 10 ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન છે, તો જેમાં પ્રોટોનની સંખ્યા વધુ હશે ત્યાં આગળ આ ઇલેક્ટ્રોન કેવા થશે? વધારે પ્રમાણમાં આકર્ષણ પામશે. એટલે કે ફ્લોરિનમાં ધન વીજભાર વધારે છે માટે શું છે? એ ઇલેક્ટ્રોન વધારે આકર્ષે છે. જ્યારે નાઇટ્રોજનમાં પ્રોટોનની સંખ્યા ઓછી છે માટે 10 ઇલેક્ટ્રોન એને આકર્ષી શકતા નથી, અથવા તો ફ્લોરિન અને ઓક્સિજનની સરખામણીમાં નાઇટ્રોજનમાં આકર્ષણ બળ કેવું રહે છે? ઓછું. કારણ કે એમાં 3 ઇલેક્ટ્રોન નવા ઉમેરાય છે અને N-3 બને છે, એટલે કે એમાં 3 ઇલેક્ટ્રોનનું ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ કેવું થાય છે? વધારે જોવા મળે છે. તો શું જોયું અહીંયા આપણે? તો કે ઝેડ ઇફેક્ટિવ છે એ જેમ જેમ ઋણ વીજભાર ઓછો હોય એમ શું થાય છે? વધારે જોવા મળે છે. તો ઝેડ ઇફેક્ટિવ ચલે છે ઋણ વીજભાર. તો અહીંયા મિત્રો આપણે શું જોયું? તો કે ઝેડ ઇફેક્ટિવ વિશે જોયું અને સિગ્મા એટલે કે સ્ક્રીનિંગ અસર વિશે જોયું. એમાં પણ SPDFમાં જોઈએ તો સૌથી વધારે સ્ક્રીનિંગ અસર શેમાં જોવા મળે છે? એસમાં, અને સૌથી ઓછી એફમાં જોવા મળે છે. અને ઝેડ ઇફેક્ટિવ અને સિગ્મા એ બંને કેવા છે? એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં. તો આઈ હોપ કે તમને બધાને આ ટોપિક ક્લિયર થઈ જશે. અને આના પછીનો જે ટોપિક છે ત્રિજ્યા અને આયનીકરણ એન્થાલ્પી એ હવે આના પછીના લેક્ચરમાં આપણે જોઈશું. ત્યાં સુધી બાય, જય શ્રી કૃષ્ણ.